આપનું નામ? ભાવેશ પંડોરિયા. ભાવેશ પંડોરિયા. શું રજૂઆત લઈને નગરપાલિકા પર આવ્યા હતા? શું અને પ્રમુખ શ્રીને શું રજૂઆત? અમારો અબ્રામસ ઝોન લાગે છે. ઘણા વર્ષોથી અમે અહીંયા રોજીરોટી કમાઈએ છીએ, મહેનત કરીએ છીએ. રોજનું રોજ જીવનમાં આપણે જે ધંધા પાણી કરીએ, લારી લગાવીએ છીએ અને રોજ કાઢી નાખીએ છીએ. પણ આ વારંવાર સમસ્યાના લીધે અમે અહીંયા આવ્યા છીએ. શું સમસ્યા થાય છે? સમસ્યા એ જ છે કે અમારે અહીંયા જે લારી લાગે છે એ વારંવાર હટાવવા માટે એ લોકો કહે છે. ને કાલે પોલીસવાળા આવેલા હતા કે અહીંયા જેટલી બી લારી છે એ તમારા હિસાબે હટાવી લેજો એમ કે, તો ડાયરેક્ટ ડિટેન કરીશું ને પછી અમે છોડવામાં નહીં આવે. હવે આજ સુધી કોઈ દિવસ પોલીસને જોયેલા નહીં, એટલે પહેલાં તો પોલીસને જોઈને અમે ગભરાયા, કેમ કે પોલીસ શાના માટે આવી, કેમ આવી. ને ત્યાર પછી અમે બધાએ સ્વૈચ્છિક ઉચકી બી લીધી લારીઓ. હવે આજે એવો દિવસ આ બધા આવ્યા કે કાલથી ગભરાયેલા, એટલે આજે પહેલાં નગરપાલિકામાં જઈએ, શું છે કારણ, શું નિરાકરણ આવે, અમે એના માટે આવેલા. તો માલતીબેન જે પ્રમુખ છે તે આજે મળ્યા અમને. તો માલતીબેને અમને કીધું છે કે જેટલું જલ્દી થાય એટલું અમે કરીશું ને તમારું નિરાકરણ લાવીશું. કેટલા સમયથી તમે અહીંયા વેપાર ધંધા કરતા હતા? એમ તો જોઈએ તો 3-4 વર્ષથી તો અહીંયા નોર્મલી ધંધા પાણી કરે છે. ને બીજું કે નગરપાલિકાનો જે ચાર્જ થાય છે તે અમે ચૂકવતા જ છીએ. એમ કદાચ દારૂ વેચે તે ગભરાતો નથી, એના કરતાં વધારે અમે ગભરાઈએ છીએ. શું માંગ છે તમારી? માંગ એ જ છે કે અમને પાછો જે જગ્યા પર ધંધો કરતા હતા એ ધંધો કરવા દે, એવી જ માંગ છે. જો આપની માંગ ન સંતોષાય તો આગામી દિવસોમાં શું કરશો? આગામી દિવસોમાં તો સાહેબ અમે એટલા બધા મોટા માણસ નથી કે નગરપાલિકા કે કલેક્ટર સાહેબ હાથે અમે મારામારી કરી શકીએ. જેટલી એ લોકો અમને કરી આપશે વ્યવસ્થા, આમ નહીં તો તેમ, આ બાજુની તો બીજી જગ્યાએ કરી આપશે, અમે એમનું પાલન કરીશું. કોઈ કાઉન્સિલર દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી હતી તેવી ફરિયાદો ઉઠી? ફરિયાદો બધા કહે છે, અમે તો જોયું નથી કે અમે આપ્યા નથી. હવે જ્યાં સુધી આપ્યા નહીં સાથે કોઈ દિવસ અમે એલિગેશન નહીં લગાવી શકીએ ને, કેમ કે અમે આપ્યા જ નથી આજ સુધી. એવું કોઈ થયું નથી એવું કાંડ. હા બેન, અબ્રામા વિસ્તારની અંદર લારી ગલ્લા હટાવવામાં આવ્યા છે તેના વિશે? વલસાડ નગરપાલિકાના બોર્ડમાં સભ્યોની રજૂઆત હતી, ત્યાંના રહીશોની પણ રજૂઆત હતી કે અહીંયા ટ્રાફિકનું ન્યુસન્સ બી બહુ છે અને વારે ઘડીએ અકસ્માત થાય છે અને ટ્રાફિકમાં ન્યુસન્સ બી છે અને જે વોકવે બી બનાવ્યો છે ત્યાં પણ લોકોને ચાલવાની પણ અગવડતારૂપ છે. એ માટે અમે ત્યાંના રહીશો દ્વારા પણ અમે એ લારીનું દબાણ હટાવવાનું આયોજન કર્યું છે. કેટલી લારીઓ હટાવી છે અને જે સાયકલ ટ્રેક ને જે ખુલ્લો કરવામાં આવ્યો છે તેના વિશે જણાવો. લારીઓ તો ઘણી બધી હતી, ત્યાં આશરે 101ની જેવી તો લારી હતી હશે અને ટ્રાફિકનું ન્યુસન્સ બી બહુ થતું હતું લોકોને અવર જવર માટે બી, અને ત્યાં આકસ્મિક બી સર્જાતો હતો. એટલે ત્યાં વોકવે પણ કોઈનાથી બધા સિનિયર સિટીઝન લોકો પણ આવે, એ પણ કહે છે કે અમને ત્યાં બેસવાની જગ્યા પણ મળતી નથી, એટલે તમે આ દબાણ દૂર કરાવો. કેટલા સમયથી આ લોકોએ દબાણ કર્યું હતું, નગરપાલિકાને ધ્યાને ક્યારે આવ્યું? દબાણ તો હમણાં ઘણો સમયથી થયું હતું અને રહીશોનું બી ઘણા વખતથી કમ્પ્લેન બી આવતી હતી કે બેન આ તમે હટાવો. તો બેન, આ ઘણા વર્ષોથી દબાણ હતું છતાં પણ નગરપાલિકા અનદેખાઈ કરી રહી હતી, અચાનક આ કાર્યવાહી હાથ ધરવાનું પાછળનું કારણ છે? એટલે ત્યાંના સ્થાનિકોનું ઘણી વાર મારા પર બી કમ્પ્લેન આવી, એટલે મેં કીધું ચાલો આપણે બી, ને અકસ્માત બી સર્જાયો હતો એટલે અત્યારે અમે પગલું લઈ લીધું કે આપણે દબાણ હટાવી દઈએ ને લારીઓને બી હટાવી દઈએ. લારી ગલ્લાવાળાઓનો રોજગાર છીનવાયો છે, એ તો લોકો માટે કોઈ પાલિકા આયોજન કરશે ખરી? એ તો ધ્યાનમાં છે જ અમારે કે અમારે બી એવું ઈચ્છે નહીં કે કોઈની રોજગારી અમે છીનવી લઈએ, પણ અમે બી એવી જગ્યા શોધીએ કે ત્યાં એ લોકો કરી શકે, એમ ધંધો કરી શકે. સ્થાનિક કોઈ કોર્પોરેટર દ્વારા લારી સંચાલકો પાસે પૈસા માંગવામાં આવતા હોવાની ફરિયાદ? ના, એવી કશું ફરિયાદી નથી. શું કેવું છે બાબતે? ના, એ બાબતે તો કશું ફરિયાદી નથી કે કોઈ સભ્ય કે કોર્પોરેટરે પૈસા લીધા હોય. એક બાજુ નગરપાલિકા દ્વારા પાવતી